સરપંચજી ઠાકોર હરદાસજી ગોકાજી તેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત બનાસકાંઠા મીડિયાને સમાચાર પ્રસિદ્ધ કરી સરકારશ્રીનું ધ્યાન દોરવા કરાઈ રજૂઆત। થરાથી ભાભર હાઈવે રોડની કામગીરીના તેરવાડા નર્મદા કેનાલના બંને બાજુ સાંકડો રોડ અને ઢાળ તેમજ બંને બાજુ ઉડી ખાડો હોવાથી વારંવાર થતા અકસ્માતો અટકાવવા માટે આજે સલીમગઢનું ટ્રેક્ટર માળી રમેશજી જીવાજી સક્કરટેટીનું ટ્રેક્ટર ભરી તેરવાડાથી ભાભર જતું હતું। ત્યાં થરા ભાભરવાળા હાઈવે પર તેરવાડાના કચ્છ કેનાલ વાળા ઢાળમાં સામે રિક્ષા આવતા રિક્ષાને બચાવ જતા ટ્રેક્ટર સાઈડમાં ઉતરી ગયું। જો ટ્રેક્ટર સાઈડમાં ના ઉતરી હોત તો રિક્ષામાં બેસેલ 5 પેસેન્જર ઈજાગ્રસ્ત થાત। ભાભરથી થરાવાળા આખા હાઈવે બની ગયો છે, પરંતુ આ ખાલી કચ્છ કેનાલ બંને ઢાળમાં સિંગલ પટ્ટી રોડ છે, એના કારણે આ થયેલું છે। આ 10 દિવસમાં ત્રીજો કિસ્સો બન્યો। તેના માટે લાગતા વળગતાનું ધ્યાન દોરવા લેખિત બનાસકાંઠા મીડિયાને અમારે તેરવાડા પંચાયત હસ્તકની હદમાંથી નીકળતી નર્મદા કેનાલ તેમજ હાઈવે રોડની બંને બાજુ નર્મદા કેનાલથી ઉતરતા પુલની બંને બાજુ રોડ સાંકડો હોવાથી અકસ્માત થવાનો સંભવ રહેલો છે અને તેરવાડા ગામના એ ટ્રેક્ટર 2 વખત રોડની સાઈડમાં પડી ગયેલ હોવાથી બંને બાજુનો રોડ પહોળો થાય તે સમાચાર ઉજાગર કરવામાં આવે તેવું તેરવાડા પંચાયત તેમજ સ્થાનિક ગામ લોકોએ મીડિયા સમક્ષ માંગ કરી હતી। અહેવાલ બાય રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। રમેશજી જીવાજી માળી છે। મારું ટ્રેક્ટર આજે પલટી ખાઈ ગયું છે થરા ભાભર હાઈવે એટલે એમ હાઈવે છે, પણ કેનાલ ઉપર સિંગલ પટ્ટી 8 ફૂટની છે। કાયમી માટે જોખમ છે। એક ભાઈનું અઠવાડિયા પહેલાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, આજ મારું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું। એટલે રોજ તો હાઈવે છે એનો, કેનાલ ઉપર સિંગલ પટ્ટી ખાલી 8 ફૂટ છે અને 2 બાજુ ખીણ છે। એટલે એ રોડને થોડોક એનો પહોળો બનાવવા માટે વિનંતી છે। રોજ એક્સિડન્ટનો ભય છે। મારો મોય અંદર માલ હતો, માલ બધો વિખરાઈ ગયો, મારી ટેટી ભરેલી હતી। કેટલો માલ હતો? માલ હતો મારો 3 ટન જેવો, અને 2 જણને લાગ્યું છે, પણ અહીં તો મોતમાંથી બચી ગયા એટલે સારું। શું સાધન? હોમે સાધન શું? અમે રિક્ષા આવતી હતી, રિક્ષાને સાઈડ હાલવા આવતા અને સાઈડમાં ખીણમાં પલટી ખાઈ ગયું ટ્રેક્ટર। આ બાબતે શું કહેવો છો આપ? આ બાબતે મારે એવી માગણી છે કે રોડને થોડો પહોળો બનાવો, કેનાલથી ઢાળ ઉતરતો। તુરામજી વાલાજી ગામ તેરવાડાના રહેવાસી છું અને ભાભર રોડ કેનાલ ઉપર રહું છું। અને જે કેનાલની ઢાલના રસ્તા છે એકદમ ખરાબ છે, બહુ ખરાબ છે। 2 બાજુ ઊંડી ખાડો છે, 2 ટ્રેક્ટર ઊંધા પડ્યા અને વારંવાર ચકડા પણ ઊંધા પડે છે અને લોકોને એક્સિડન્ટ જેવો ભય રહે છે। એટલે ખતરનાક રસ્તો છે। આ રસ્તાની અમે માંગ કરી રહ્યા છે સરકારને અને ગામના સરપંચશ્રીને, આગેવાનોને પણ આ રસ્તાનું કાંક કરો, અને કે બહુ જ ખતરનાક રસ્તો છે અને નહીં કરો તો વારંવાર એક્સિડન્ટ થાય છે। એનો જવાબદારી કોની લેવાની રહેશે? આ કરાવવું જરૂરી છે અને સરકારને માંગ કરે તો આવીને તપાસ કરો। જો રસ્તો ના ખરાબ હોય તો અમે કંઈક કરશે, પણ તમે આવીને જોઈ દો અને રસ્તો તપાસ કરી અને રસ્તો સારો બનાવો, નહીં તો વારંવાર એક્સિડન્ટ થાય છે। બસ મારું એટલું જ કહેવું છે। ગામ તેરવાડા, મારું નામ માળી રાજેશકુમાર શંકરજી। આજે એક ટ્રેક્ટર અહીંયા પલટી મારી ગયું। આમાં સરકારને નિવેદન છે કે આખો હાઈવે બનાવેલો છે ભાભરથી થરાવાળો, આખો હાઈવે છે, તો આ કેનાલ ઉપર જ કેમ સિંગલ પટ્ટી છે? આની સરકાર કંઈક તપાસ કરાવે અને જો આમાં હાઈવે બને એમ ના હોય તો કંઈક એનું બીજું કંઈક સોલ્યુશન લાવે। પણ અહીંયા અઠવાડિયામાં બીજું ટ્રેક્ટર આ પલટી માર્યું છે અને એ અઠવાડિયું જે કામ પૂરું થયા અને રોડને હજી અઠવાડિયું થયું છે અને અઠવાડિયામાં બીજી વાર થયું છે। હવે આવું જો રોજબરોજ થતું રહે, આ તો જાનહાની થઈ નથી ને કારણોસર જાનહાની થાય તો આનું જવાબદાર કોણ? શું કહેવું છે આ બાબતમાં આપનું? હવે આ બાબતમાં સરકારને એમ નિવેદન છે કે આપણે હાઈવે બન્યો છે તો જેવો હાઈવે બન્યો એવો અહીંયા કેમ હાઈવે નથી? આ ખાલી 500 મીટરનું જ કેમ છોડ્યું? આમાં જવાબદાર કોણ? આ કેનાલમાં આવે છે કે રોડ ખાતામાં આવે છે? જેનામાં આવતો હોય એનામાં, પણ આ બીજો હાઈવે બન્યો છે તો આટલો 500 મીટરનો હાઈવે બની જાય તો કોઈ જાનહાનિ થવાનો કોઈ પ્રશ્ન નથી। મારું નામ લક્ષ્મણજી વિહાજી, ગામ તેરવાડા વતની છું, મારી સરપંચ, મારી ડેલિકેટ હતો પેલો। ત્યાં રોડ હાઈવે તો કોને થરા ભાભર તો આવી નથી, આ તો સિંગલ પટ્ટી છે। એટલે મારું કહેવાનું એ છે કે તમે આ જવાબદારી કેનાલની કે રોડ સરકારની, એટલે આના વારંવાર પટ્ટીઓ મારે છે, સાધન જીવવાની ચી નથી ને કે આમાં દુઃખ થાય, એટલે જવાબદારી ગમે એની આવી જાય।